હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. હે ચાલ બનાવ ફટાફટ. જમકુડી છે ને આજે રોટલી બનાવે છે. આજે મેં તમને બતાવવા કે આજે મેં શું શું બનાવવાની છું, કેટલી જાતનું બનાવવાની છું તે. હે શું બનાવવાની મને તો કે? હા ઢોકળી, દાલ ઢોકળી. દાલ ઢોકળી, રોટલી, શાક. પણ આજે તો કશે જવાનું છે. આજે તમને બહુ ખુશ નથી દેખાતા. સ્માઈલ તો જો. જો કાલે પેલું પાણીપુરી વાળું ચેલેન્જ કરેલું ને, બધાએ જોયું જ હશે. નહીં જોયું હોય તો એ લોકો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દેવા. તો કાલે છે ને પાણીપુરીનું ચેલેન્જ કરેલું અમે. તો એ ચેલેન્જમાં છે ને એક ચેલેન્જ મેં જીતો હતો ને એક આ જમકુડી જીતી હતી. તો જે હાર્ડ વાળો હતો ને તે મેં જીતી છું. તો છે ને આજે જે જીતે ને તેના માટે ગિફ્ટ હતું. તો એક મેં જીતે એટલે મને બી ગિફ્ટ મળવાનું છે ને એક આ જીતી એટલે એને બી ગિફ્ટ મળવાનું છે. તો એ લેવા માટે અમે લોકો જવાના છે પછી બજારમાં, માંડવી બજારમાં. જો હમણાં બનાવતી છું. તમને આવડે? કોને? એટલે વિડીયો જોતા છે એમને પૂછે કે મને? તમને મને હા. મને નહીં આવડે. આવડે જ ને? નહીં આવડે. શીખો. હા આમ કરવાનું, આમ. એક મિનિટ. મેં તો ખાલી જોઈ લેવા એટલે આવડી જાય. એમાં હું પેલા લુવા પાટલી પર મૂક્યો ને એમ પેલું વેલણ હલાવ્યા કરવાનું એટલે ડાયરેક્ટ બની જાય. એમાં શું છે નવાઈની વાત? બની જતો હોય ને એમાં થોડું બની જાય કે. હા ચાલ પછી એક આપું હે તમને. લે બનાવ. એક સેકન્ડ. હા અમારું હટકું તવો જેવો છે રે. ચાલ તો બનાવી દે. મેં તો એટલે મારું બીજું કામ કરું, બરાબર? બીજું કામ ને હમણાં એક આપવાની છે મેળવવામાં. ના ના એ વાત કોઈ વાર નથી. ઇમરજન્સીમાં કામ પડી જાય, શીખી લેવાનું કે નહીં. જો મને છે ને રોટલી બનાવતા આવડતું જ છે. મેં છે ને 3જા ધોરણમાંથી હોસ્ટેલમાં ભણ્યો છું. 3જામાંથી જ જતો રહેલો. મને મૂકી દીધેલો 3જામાંથી એટલે બધું જ આવડે મને. હવે બહુ ટાઈમથી નથી બનાવ્યું એટલે કદાચ ભૂલી બી ગયો હોય પણ ચાલ ટ્રાય કરી જોઉં આજે, હે ને? ચલો. આલુ બા એટલે બહુ વરસ થઈ ગયા એટલે કદાચ ભૂલી બી જવાયું હોય. બાકી તો બની તો જશે એવું લાગતું છે મને હે કે આ ગોળ ગોળ જ બનતી છે. બાકી એકદમ પેલું ભારતના નકશા જેવું તો નહીં જ બનાવવું હે કે થોડીક લંબ ગોળ તો લંબ ગોળ બાકી બને તો કરી. હે જમકુડી બરાબર મસ્ત છે. ફ્રેન્ડ્સ આ મારી રોટલી શેકાવા લાગી. આ મેં બનાવી છે. ટન 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 ટન. જો રોટલી બનાવતા બી આવડે ભાઈ ને. બધું ઓલરાઉન્ડર છું. તો ફ્રેન્ડ્સ દાણા ચણા ખાતી છું. અમે લોકો નીકળ્યા છે અત્યારે માંડવીમાં. પહેલા તો મારા ચંપલ લેવાના છે. એટલે એ જ જાય છે ને. એ નથી, એ અલગ છે ભાઈ. થઈ ગયો. ચંપલ લે આપા બસ. હા તો બસ એક જ વસ્તુની વાત થયેલી. તો ચંપલ તમે જાતે લઈ લેવો. હા જાતે લઈ લેવા મેં. તો મારા પર જોઈતું હશે તમને. કેમને ધક ધક થતું છે. મને હાથે સિરિયસલી હો જતું છે. આપણે આગળ લેવાની વાત કરેલી ને. ક્યાં चाहिए आपको? આપણે આગળ લેવાની વાત કરેલી ને કે સોનાની વીટી લે હું. એટલે સોનાની વીટી ચાહીએ ને. તને સાકડા જોઈતા હતા ને તો તારા સાકડા લઈ લે હું. તો તારા સાકડા આવી જાય, મારી સોનાની વીટી આવી જાય. હા તો બારી ચેલેન્જ હતો તો મેં જીતેલી તો મને સોનાનું જોઈએ કે નહીં? તને ચાંદીનું, તું બીજી ચેલેન્જ તું જીતી કે નહીં એટલે તને સાકડા મેં પહેલા એટલે સોનું હું પડી કે ચાંદી તો સસ્તું આવે. કાં સસ્તું આવવાનું? એ સસ્તું આવે, મોંઘું જ આવે. કઈ નહીં, ચાલો બજારમાં જઈએ ને તપાસ હા તો કરીએ. કઈ નહીં મેં તો લઈ આપા મને તો કઈ નહીં. અમે લોકો છે ને બહુ ટાઈમથી સેવિંગ કર્યા કરતા હતા થોડા. હવે તે પૈસાનું લઈ લઈએ. પણ મેં સોનાની વીટી લેવાની, ચાંદીની. જોઈએ હવે કોનું કેટલાનું આવતું છે તે, હે ને? હારું કઈ નહીં. इसमें क्या है? કઈ નહીં, રટતી નહીં, હે ને? ના મેં નહીં રડું. સોનાની વીટી. ચાલો કઈ નહીં, માંડવીમાં જઈએ છે. જોઈએ કોઈ મસ્ત શોપ હોય ને ત્યાંથી પછી આપણે ઉઠાવીએ. ઓકે ચલો. તો ફ્રેન્ડ્સ માંડવીમાંથી મારા ચપ્પલ લઈ લીધા છે અને વીટી અને સાંકડા લેવાના છે. આપણા ફ્રેન્ડનું જ છે. જમકુડી અહીંયા બેઠી છે.
તો ફ્રેન્ડ્સ ફાઇનલી વીટી લઈ લીધી છે અમે લોકોએ. બિલ બી બની ગયું છે. હા બહુ કમમાં છે ને. માંડવીનું છે મહાલક્ષ્મી જ્વેલર્સ, આપણા ફ્રેન્ડ જ છે, તો ત્યાં આવ્યા છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી જમકોડીના સાંકડા લઈ લીધા છે. ગઈમાં ને? હા. આ કયું એડ્રેસ કયું કહેવાય? સોની ફળિયા મેઇન રોડ માંડવી. હા, મહાલક્ષ્મી જ્વેલર્સ છે, ત્યાંથી લીધા. કંઈ નહીં, અમારું કોઈ મતલબ ફોલોવર્સ આવે તો થોડું ડિસ્કાઉન્ટ આપી દેજો એ લોકોને. હે ને? આપી દઈશું. આપણે આપણી દુકાનનું ત્યાં રિનોવેશન ચાલે છે આગળ. હા બરાબર. હા, ઓકે ચાલો. ફ્રેન્ડ્સ અત્યારે અમે ઘરે આવી ગયા છે અને આને છે ને હવે રસોઈ બનાવવાની છે ને એમાં પાછી આ પાવડર લગાવવા લાગી ગઈ રસોઈમાં બી. રીલ બનાવવાની છે એટલે પહેલા એવું છે. મને એમ કે છોકરીઓનું રસોઈ બનાવતા પહેલા પણ મેકઅપ કરવું પડતું હશે એવું લાગે. બધી છોકરીઓને કેટલો મેકઅપ લગાવે. હારું માનો કે મેં ખાલી પાવડર માં પટી જતી છું. હા તો એ તો મારું મોઢું ચીપ ચીપ થઈ જાય ને એટલે પાવડર લગાવું. એવું છે, બરાબર. તું શું લગાવે? હા બરાબર, કાચમાં કઈ માથું હરખું કરતી હતી. એવું છે. જાઓ વીટી મારી સોને કી વીટી લેકે આયે હે મસ્ત છે ને? હમ. હા મને આજ ગમેલી. હે તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને જમકોડી મને વીટી પહેરાવે છે. કયા હાથમાં? હા. Song જો મસ્ત છે પણ થોડીક ઢીલી પડતી છે આંગળીમાં. અભી ઠીક હે. મસ્ત છે ડિઝાઇન. લાવો બતાવો. હે ને મસ્ત હે. ચમકે હા તો હે ને જો. આર યુ હેપી નાઉ? યો તો ફ્રેન્ડ્સ આજે તો મજા આવી ગઈ. મારા માટે સોનાની વીટી લઈ આવ્યા અને જમકોડી માટે સાંકડા. કંઈ નહીં, ઘણા ટાઈમથી અમે લોકો સેવિંગ કર્યા કરતા હતા તો પછી હા પાણીપુરીનું ચેલેન્જ કર્યું એટલે મેં જીતી ગયો પહેલા, એટલે મારી સોનાની વીટીને આ બીજા નંબર પર આવી એટલે આને સાંકડા. કંઈ નહીં, જમકોડી હજુ બી કંઈ લેવાની છે હે ને? મેં બી લેવાનો છું પછી વારાપટ્ટી. કઈ નહીં, મસ્ત. અમે લોકોએ જે લોકોએ પેલું ચેલેન્જ વાળો વિડીયો નથી જોયો ને એ લોકો જોજો. પાણીપુરીની ચેલેન્જ રાખેલી અમે જમકોડી જોડે. ડિસ્ક્રિપ્શનમાં બી લિંક આપી દેવા અને ચેનલ પર જઈને બી જોઈ લેજો. ટાઇટલ છે પાણીપુરીની ચેલેન્જ એવું કંઈ છે તો જોજો, મજા આવશે. બહુ ખુશ છે જો. કીડી કડી રહી મને કા બજારમાં. કેટલી જોરમાં કડે? હા તો હું કઈ કડે નહીં જોરમાં. અરે પેલે કઈ નહીં, આવે ને તે. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને મળીશું પાછા આવતીકાલે નવા બ્લોગમાં. બાય બાય. આ ચમકતી છે એવું નથી લાગતું તમને? ચમકતી જ છું મેં. ચલો મિલતે હૈ કલ. બાય.